ક્રિસ્પી કુરકુરા અવાજ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય એવા વાડીના પ્રોગ્રામમાં બનતા ટેસ્ટી ક્રિસ્પી રીંગ ભજીયા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 5 મિનિટમાં તમે આ ક્રિસ્પી કુરકુરા રીંગ ભજીયા તૈયાર કરી શકો છો. ઢગલાબંધ તૈયાર થઈ જાય છે. ઘરે મહેમાનો આવે તો પણ બનાવી શકાય. કંઈ ક્રિસ્પી ટેસ્ટી ચટપટું અને તીખું ખાવાનું મન થાય તો પણ બનાવી શકાય. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 200 ગ્રામ આ રીતના લીલા મરચાં લીધા છે. આ મરચાં બહુ તીખા નથી હોતા અને એકદમ મોડા પણ નથી હોતા, એવા લીધા છે. તો થોડા તીખા હોય અને એકદમ મોડા ના હોય એવા મરચાં તમારે પસંદ કરવાના. એકદમ તમે જુઓ ફ્રેશ મરચાં હોય તો આ રીંગ ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે અને બનવામાં પણ એકદમ ક્રિસ્પી થાય છે. તો હું કટ કરું છું તો તમને અંદાજ આવી ગયો હશે કે કેટલા ફ્રેશ છે અને કડક છે. તો આ રીતે આપણે મરચાંની રીંગ તૈયાર કરી લેવાની છે. તો રીંગ બહુ પતલી પણ નહીં અને બહુ મોટી પણ નહીં એવી કટ કરવાની છે. અને આ રીતે એક સરખી રીંગ આપણે તૈયાર કરીશું. જો તમારી પાસે મરચાં બહુ તીખા હોય તો તમારે એના બી કાઢી લેવાના, પણ આ મરચાં બહુ તીખા પણ નથી અને એકદમ મોડા પણ નથી, તો હું એના બી નથી કાઢવાની. જેટલા બી આપણે કટ કરીશું અને નીકળશે એટલા આપણે એને દૂર કરી દઈશું. તો આ રીતે આપણે બધા મરચાં કટ કરી તૈયાર કરી લેવાના. તો માત્ર આ રીંગ ભજીયા છે એ 5 મિનિટમાં તૈયાર થઈ જાય. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે, એટલા ક્રિસ્પી બનશે અને બન્યા પછી પણ બિલકુલ તીખા નહીં લાગે. તો આ રીતે બધા મરચાં મેં કટ કરી તૈયાર કરી લીધા. તો તમે આવા રીંગ ભજીયા ક્યારે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો, અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ બધા મરચાં મેં એક સરખા કટ કરી લીધા. હવે આ મરચાંને તમે આ રીતે કરશો એટલે એમાં જે પણ એમાં બીનો ભાગ હશે તે બધો નીકળી જશે. અને એક્સ્ટ્રા બીને તમારે જો કાઢવા હોય તો વચ્ચેથી તમારે નસનો ભાગ કાઢી લેવાનો, એટલે બધા બી નીકળી જશે. હવે એક બોલમાં આપણે લઈ લેશું. જેમાં આપણે બેટર તૈયાર કરવાનું હોય એમાં જ આ રીતે આપણે મરચાંને કટ કરી અને તૈયાર કરી લેવાના. અને બસ હવે 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે આપણા ટેસ્ટી ક્રિસ્પી રીંગ ભજીયા. તો આ રીતે બધા મરચાં મેં કાઢી લીધા. આ બધા બીને આપણે દૂર કરી દઈશું. હવે મસાલા એડ કરીશું. તો થોડો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે એકદમ સરસ રીંગ ભજીયા લાગે એના માટે 1 ટીસ્પૂન વરિયાળી. તો ઘણા વરિયાળી એડ નથી કરતા, પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ ટેસ્ટી એવો લાગે છે. અને હવે જો મરચાં બહુ તીખા હોય તો તમારે 1 લીંબુનો રસ એડ કરવાનો. અહીંયા મીડિયમ મરચાં તીખા છે એટલે હું 1 મોટા લીંબુના અડધા ભાગને નીચોવીને એડ કરું છું. આ રીતે બધા મસાલાને સારી રીતે હાથથી મિક્સ કરીશું. તો જે મીઠું એડ કર્યું છે એના લીધે થોડું પાણી છૂટશે અને એમાં જ આપણો લોટ બંધાઈ તૈયાર થઈ જશે. હવે આપણે અડધા કપ જેટલો લોટ એડ કરીશું. જરૂર લાગે એટલો જ લોટ એડ કરવાનો, વધારે લોટ એડ નથી કરવાનો. માત્ર મરચાંમાં કોટિંગ આવી જાય એટલો જ લોટ એડ કરવાનો છે. તો આ રીતે ટોટલ મેં અડધો કપ લોટ એડ કર્યો છે. હવે તમને જો આ સમયે ડ્રાય લાગે તો જ તમારે એમાં પાણી એડ કરવાનું, પણ જો મિક્સ થઈ જાય અને કોટિંગ સારું એવું આવી જાય તો તમારે પાણી એડ કરવાની જરૂર નથી. પહેલાં આ રીતે જેટલું બને એટલું હાથથી મિક્સ કરી લેવાનું, પછી જ એમાં પાણી એડ કરવાનું. જેટલું ઓછું પાણી એડ કરશો એટલા ભજીયા સરસ એવા ક્રિસ્પી થશે. તો અહીંયા હું 2 ચમચી જેટલું જ પાણી એડ કરું છું. મિક્સ કરી દઈશું અને આ રીતે સરસ એવું મિક્સ કર્યા પછી તમારે જોઈ લેવાનું કે જે મરચાં છે એમાં એક બેસનનું લેયર આવવું જોઈએ. તો બહુ વધારે પડતું પણ નહીં અને એકદમ ઓછું પણ નહીં, એવું રીતનું લેયર આવવું જોઈએ. ઘણા આ રીંગ ભજીયા બનાવવામાં ચોખાના લોટનો પણ યુઝ કરે છે. તો થોડો ચોખાનો લોટ એડ કરવાથી ક્રિસ્પી બને છે, પણ આપણે આજે માત્ર બેસનમાંથી તૈયાર કરીશું તો પણ એકદમ ક્રિસ્પી થશે. હવે આ રીંગ ભજીયાને ફ્રાય કરવા માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે હલકું તેલ ગરમ થાય ત્યારે જ મરચાંને એક પછી એક આ રીતે એડ કરી દેવાના. અને બસ તમારે જેટલા એકસાથે ફ્રાય કરવા હોય એટલા એડ કરતા જવાના. તો છે ને એકદમ સિમ્પલ. જ્યારે તમે આ રીંગ એડ કરો ત્યારે જો તમને તેલ ગરમ લાગતું હોય, વરાળ લાગતી હોય તો ગેસની લો ફ્લેમ ઉપર એડ કરજો અને પછી મીડિયમ ફ્લેમ કરજો.
પહેલાં આ રીતે બધા મરચાં એડ કરવાના, પછી એને 1 થી 2 મિનિટ માટે રહેવા દેવાના, પછી જ એની સાઈડને ચેન્જ કરવાની. થોડીવાર પછી જે તેલ છે એ થોડું ક્લિયર થશે અને એમાં જે બબલ્સ છે એ એકદમ ઓછા થઈ જશે અને તમે જ્યારે આ રીંગને ફેરવશો ત્યારે તમને ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી થઈ છે. અને બહુ ડાર્ક કલર નહીં થવા દેવાનો, હલકો આ રીતનો ગોલ્ડન કલર આવે પછી તમારે એને તરત જ કાઢી લેવાની. જો તમારી રીંગ ક્રિસ્પી ના થાય તો તમારે શું કરવાનું કે અડધી આ રીતે અચકચરી પહેલાં રીંગને તૈયાર કરી લેવાની, પછી કાઢી લેવાની, પછી ફરીથી થોડીવાર પછી થોડું તેલ હલકું ગરમ કરી લેવાનું અને ફરીવાર એને એડ કરી અને ફ્રાય કરી લેવાની. તો પણ તમારી ક્રિસ્પી થઈ જશે. પણ એકવારમાં મારી આ રીંગ ક્રિસ્પી થઈ ગઈ છે તો હું એને બીજી વાર ફ્રાય નથી કરવાની. તો આ રીતે તમે બધી જ રીંગને ફ્રાય કરી તૈયાર કરી શકો છો. તો હું અહીંયા બીજી બેન્ચને પણ એ જ રીતે સેમ પ્રોસેસથી કરું છું. જ્યારે તમે કોઈ પણ ભજીયા કે આ રીતે રીંગ ભજીયા કે પટ્ટી ભજીયા બનાવતા હોય ત્યારે તમે જો એક બેન્ચને કાઢી લો, પછી તમારે બીજી બેન્ચને ફ્રાય કરવામાં 1 મિનિટ તેલને ગરમ થવા દેવાનું અને પછી જ એડ કરવાનું. જો તમે આ ટિપ્સને ટ્રાય કરશો તો તમારા ભજીયા કે પકોડા અથવા તો આ રીતના રીંગ ભજીયા ક્યારેય ખરાબ નહીં થાય, તેલ નહીં પીવે અને 100% જો તમારે ક્રિસ્પી કરવા હશે તો ક્રિસ્પી પણ થશે. તો આ રીતે આપણે ફેરવતા 1 થી 2 જ મિનિટમાં સરસ એવા ક્રિસ્પી તૈયાર થઈ જશે. તો આ રીતે તેલમાં તમને ખબર પડી જશે કે બબલ્સ ઓછા થઈ ગયા અને તમને રીંગ ક્લિયર દેખાતી થશે. બસ ત્યારે જ તમારે એને કાઢી લેવાની. આ રીંગ ભજીયા એટલા ક્રિસ્પી બન્યા છે કે ઠંડા થયા પછી પણ એ નરમ નહીં પડે અને 100% ક્રિસ્પી જ રહેશે. તો આ રીતે બધા મેં તૈયાર કરી લીધા. તમે જુઓ, અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી થયા છે, કુરકુરા થયા છે. અને મેં એને ઠંડા પણ થવા દીધા. ઠંડા કર્યા પછી પણ આ રીતે સરસ એવા ક્રિસ્પી જ રહ્યા છે. તો તમે પણ આ રીંગ ભજીયાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ એવા ટેસ્ટી લાગે છે.